નમસ્કાર દર્શક મિત્રો, વિતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. તો કયા કારણોસર આ ઉછાળો આવ્યો, આગામી સપ્તાહે આ ઉછાળો આગળ વધશે કે કેમ? મિત્રો, આર્થિક અનિશ્ચિતતાઓ ઘણી બધી છે, તેમ છતાં પણ સોના ચાંદીના ભાવ ઉછળીને આવ્યા છે. એક જેને કહેવાય કે સેફ હેવન ડિમાન્ડ નીકળી હોય તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે, કારણ કે હવે જે સ્થિતિ સર્જાવાની છે, ટેરિફનો ભય છે, ઘણા બધા ફેક્ટર્સ હું તમને આ વિડીયોમાં કરવાનો છું. તો આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ કેવા રહેશે એ અંગેની પણ આ વિડીયોમાં વાત કરવી છે, અને ઘણા બધા ફેક્ટર્સ છે એની પણ આ વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે. તો આપ આ વિડીયોને અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈએ સોના ચાંદીના ભાવ. વિતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં શું વધઘટ આવી? તો અમદાવાદ સોના ચાંદી બજારમાં 999 ટચ સોનું 10 ગ્રામે 600 રૂપિયા વધી અને 80,500 થઈને 80,300 ઉપર બંધ રહ્યો છે. તેવી રીતે ચાંદી ચોરસા 3,000 રૂપિયા વધી, 1 કિલોએ 3,000 રૂપિયા વધી અને 91,000નો ભાવ રહ્યો છે. એવી રીતે અમદાવાદમાં હોલમાર્ક દાગીના છે એ 78,695 ઉપર બોલાયા છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર જે પ્રીવિયસ ક્લોઝિંગ હતું $2,639 તેની સામે વિતેલા સપ્તાહે $2,614 થઈ, ત્યાંથી ઝડપી વધી $2,735 થઈ અને સપ્તાહને અંતે $2,715 પર બંધ રહ્યું છે. એવી રીતે સિલ્વર માર્ચ ફ્યુચર એનું પ્રીવિયસ ક્લોઝિંગ હતું $30.06, તે શરૂઆતમાં ઘટીને $29.87 થઈ, ત્યાંથી વધી $31.84 થઈ અને સપ્તાહને અંતે $31.31 ઉપર બંધ રહ્યું છે. એટલે જેને કહેવાય કે ફેબ્રુઆરી ફ્યુચર ગોલ્ડમાં અને માર્ચ ફ્યુચરમાં એમાં વાયદાકીય સટ્ટાકીય પુષ્કળ લેવાલી રહી છે, કારણ કે સ્પોટ ગોલ્ડ અને ફ્યુચરના ભાવ બંનેમાં આસમાન જમીનનો ફરક છે, એમાં ડિફરન્સ વધી ગયો છે. સ્પોટ ગોલ્ડની વાત કરી લઈએ તો સ્પોટ ગોલ્ડ $2,639 હતું, તે શરૂઆતમાં ઘટી $2,614 થયું, ત્યાંથી વધી $2,698 થઈ અને સપ્તાહને અંતે $2,689 ઉપર ક્લોઝિંગ આવ્યું છે. એવી રીતે સ્પોટ સિલ્વર $29.61 થી ઘટી $29.39 થઈ, ત્યાંથી ઝડપથી વધી $30 સપાટી કુદાવી 30.70 હાઈ બનાવી અને સપ્તાહને અંતે $30.40 ઉપર બંધ રહ્યું છે સ્પોટ સિલ્વર. મિત્રો, ઘણા બધા ફેક્ટર્સ નેગેટિવ છે, તેમ છતાં પણ ગોલ્ડ સિલ્વરના ભાવ વધીને આવ્યા છે. એક તો સૌ પ્રથમ છે અમેરિકાની ઇકોનોમીમાં ડિસેમ્બરમાં જોબ ક્લેમ ડેટા જે આવે છે એમાં ડિસેમ્બરમાં 2,56,000 જોબનો વધારો થયો છે, એટલે કે નોકરીમાં વધારો થયો છે. 1,55,000 નોકરી વધવાનું અનુમાન હતું, તેની સામે 2,56,000, એટલે જોબ ડેટા ખૂબ સારો આવ્યો છે. રોઇટર્સ એ પણ એક અંદાજ મૂક્યો હતો કે 1,60,000 જોબમાં વધારો થશે, પણ એની સ્થાને 2,56,000 જોબમાં વધારો થયો છે. એટલે યુએસ ઇકોનોમી ખૂબ મજબૂત થઈ છે, એટલે એનો એક અંદાજ મૂકી શકીએ આપણે. અને જો કે આને ગોલ્ડ સિલ્વરે વધાવી લીધું, પણ તેની સામે ડાઉજોન્સ ઇન્ડેક્સ છે એ 696 પોઈન્ટ તૂટ્યો હતો. શેર બજારે આને વધાવ્યું નથી, એની નેગેટિવ અસર શેર બજાર ઉપર પડી છે. કોઈએ આના પર વિશ્વાસ મૂક્યો નથી. બીજું મિત્રો, ભલે નોન ફાર્મ પેરોલ્સ ડેટા આવ્યો હોય, રોજગારીમાં અનેક ગણું સર્જન થયું હોય, યુએસ ઇકોનોમી મજબૂત થઈ હોય, પરંતુ આર્થિક અનિશ્ચિતતાઓ ઘણી બધી છે. એને કારણે જ સોના ચાંદીમાં આજે નવી લેવાલી આવી હોઈ શકે છે. બીજું મિત્રો, સેન્ટ્રલ બેંકની એટલે કે ફેડરલ રિઝર્વની જે ગત મહિનામાં મીટિંગ મળી હતી એની મિનિટ્સ પણ આવી ગઈ છે, અને તે એવું દર્શાવે છે કે પોલિસી મેકર્સ છે જે નાણાકીય નીતિ નક્કી કરે છે તેઓ પણ હવે વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવા માટે સાવચેત રહેશે, કારણ કે હવે આ નોન ફાર્મ પેરોલનો ડેટા આવ્યો એટલે અમેરિકાની જે ફેડરલ રિઝર્વ છે એ હવે માત્ર 2025ના વર્ષમાં માત્ર એક જ વખત ફેડ રેટ કરશે અને મોટે ભાગે ઓક્ટોબરમાં ફેડ રેટ કટ કરે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. અને આ તો ઇકોનોમીના ખૂબ સારા સમાચાર તો આવ્યા જ છે, પણ
બીજી તરફ 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ પદના શપથ ગ્રહણ કરવાના છે. એ આવશે પછી જો એમાં એવું છે કે ટેરિફનો ભય છે અત્યારે, એ આવશે પછી ટેરિફ લાગશે, અમેરિકન ફર્સ્ટની નીતિ અપનાવશે અને ટેરિફ નાખે વધારે તો ફુગાવો વધવાની પણ એક ધારણા છે. એટલે આર્થિક અનિશ્ચિતતાઓ ઘણી બધી છે, લેબર માર્કેટમાં પણ સ્થિતિસ્થાપકતા જોવાઈ શકે છે. આ બધા એમની નાણાકીય નીતિ જે ટ્રમ્પની છે એનો ડર છે બજાર ઉપર, એટલે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ગોલ્ડ સિલ્વરમાં નવું બાઇંગ આવ્યું છે. એટલે ગોલ્ડ સિલ્વરના ભાવમાં આપણને ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ વાત કરીએ, યુનિવર્સિટી ઓફ મિશિગન નો એક શુક્રવારે પ્રિલિમિનરી સેન્ટિમેન્ટ ડેટા આવ્યો. એમાં ગ્રાહકોનો આશાવાદ ઘટ્યો છે. આશાવાદ કયો ઘટ્યો છે? ગ્રાહકોનો ભાવ ઘટવાનો અને ફુગાવો વધવાનો ભય છે. એટલે આ એક સેન્ટિમેન્ટ ડેટા આવ્યો છે, તે ઘણું બધું કહી જાય છે. એટલે આ બધી વાત છે. બીજી તરફ યુકેમાં પણ, અમેરિકાની વાત કરી, હવે યુકેની વાત કરીએ તો યુકેના બોન્ડના યીલ્ડમાં પણ વધારો થયો છે અને યુકેમાં દેવાનો બોજો ખૂબ વધ્યો છે. એટલે યુકે પણ દેવાના બોજાનો સામનો કરી રહ્યું છે, એટલે આર્થિક અનિશ્ચિતતા ત્યાં પણ છે. બીજી તરફ અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં ડોલર ઇન્ડેક્સ જે છે એ 110.7 થઈ અને 109.78 ઉપર રહ્યો હતો. એ 3 યર હાઈ છે. ડોલર ઇન્ડેક્સ વધીને આવ્યો છે. બીજી તરફ અમેરિકામાં જે 10 યર ટ્રેઝરી બોન્ડનું યીલ્ડ છે એ પણ 4.77% આવી ગયું છે, જે 16 મહિનાની હાઈ ઉપર છે. એટલે આ બધા ફેક્ટર્સ જે છે ને વિશ્વના તમામ ચલણો સામે ડોલર તો મજબૂત છે અને ભારતીય રૂપિયો પણ તૂટીને $86 સુધી આવી ગયો હતો. એટલે આ બધા જ ફેક્ટર્સ નેગેટિવ રહ્યા છે. એટલે કદાચ મારું માનવું એવું છે કે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઇંગ આવ્યું હોઈ શકે. એટલે આ બધી સ્થિતિને જોતા ગોલ્ડ સિલ્વરના ભાવ આગામી સપ્તાહે થોડા વધી પણ શકે છે. આર્થિક અનિશ્ચિતતાઓ છે, એટલે એક સેફ હેવન ડિમાન્ડ જેને કહેવાય તો એ ગોલ્ડ અને સિલ્વરમાં જ આવી શકે છે. બીજું મિત્રો, આગામી સપ્તાહે કેટલીક ઇવેન્ટ્સ પણ છે. તો સૌપ્રથમ જોઈ લઈએ, મંગળવારે યુએસનો પીપીઆઈ ડેટા જાહેર થવાનો છે અને બુધવારે યુએસનો સીપીઆઈ ડેટા અને એમ્પાયર સ્ટેટ મેન્યુફેક્ચરિંગ સર્વે પણ જાહેર થવાનો છે. ગુરુવારે યુએસ રિટેલ સેલ્સ ડેટા આવશે અને ફિલી ફેડ સર્વે પણ આવવાનો છે અને વીકલી જોબ ક્લેમ્સ ડેટા તો ખરો જ ગુરુવારે. અને શુક્રવારે યુએસ હાઉસિંગ અને બિલ્ડિંગ પરમિટ્સનો ડેટા પણ જાહેર થવાનો છે. એટલે આ બધી ઇવેન્ટ્સ ઘણી બધી આવવાની છે. બીજું મિત્રો, આગામી સપ્તાહે બજાર કેવું રહેશે તો ઇન્ડિયન કરન્સીની સૌપ્રથમ વાત કરી લઈએ તો ભારતીય રૂપિયામાં સોનાનો ભાવ જે છે નીચામાં 78,500નું એક બોટમ બની ગયું છે. એટલે ભૂલે ચૂકે આ ભાવ ફરી જોવા મળે ત્યારે તમે બાય કરી શકો છો, જેની જરૂરિયાત હોય એ પ્રમાણે બાય કરી શકે છે. અને ચાંદીમાં પણ 88,000નો ભાવ એક બોટમ બની ગયો છે. એ મથાળું આવે તો તમે એકવાર બાય કરશો તો તમને ઉપરમાં વેચવા મળશે, અથવા જરૂરિયાત હોય તો તમે બાય કરી શકો છો. કારણ કે ભારતમાં લગ્નસરાની સિઝન પણ હવે આવી રહી છે. 15મી જાન્યુઆરી પછી કમૂરતા ઉતરી જશે, એટલે લગ્નસરાની પણ ભારતમાં ખાસી એવી ડિમાન્ડ જ્વેલરીમાં, ગોલ્ડ સિલ્વરમાં બધામાં નીકળવાની છે. એટલે એને જોતા ભાવ મજબૂત જ રહેવાના છે. બીજું, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક બજારની વાત કરીએ તો $2725 ગોલ્ડમાં $2725નું એક મજબૂત રેઝિસ્ટન્સ છે. જો $2725નો ભાવ કુદાવશે ગોલ્ડ તો ઉપરમાં નવી તેજી થઈ શકે છે. એવી રીતે સિલ્વરમાં પણ $30.50ની સપાટી જો કુદાવે તો આપણને નવી તેજી જોવા મળી શકે છે. એટલે આ બધી વાત છે મિત્રો. આ વિડીયોની જો વાત આપને, આ માહિતી જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.